એટલે જે કોઈ વસમાની આવ્યું ને એ કદી નહીં ભરાય, ભરાય. વચ્ચેથી આવ્યું ને એ કદી નહીં ભરાય, બાકી જે નહીં ને એ ભરાઈ જશે. તમને કહું, હનુમાનજીનો એક સરસ પ્રસંગ છે. જ્યારે નારદ એ ગામડે ગામડે નીકળ્યા, એ ઈરવાણી જેવા ગામમાં નીકળ્યા છે, અને જોયું કે આજ તો હા હનુમાન દાદાની પ્રતિષ્ઠા થઈ. હા, નારદજી રિસાઈ ગયા. જ્યાં વૈકુંઠમાં ગુસ્સે થઈને લક્ષ્મી માતા વચ્ચે મળે કે નારદજી, એટલે એમની ભાષામાં વાત કરે, દેવ ઋષિ તમે કેમ દુભાણા, સાચા તમે છો સંત, દોષ એનો શું મને દાખલો આપો, પ્રભુજીને હું ખખડાવું. હા, જમા જાતલા કદી ગુસ્સે નહીં. આમ તો પેલા આવું એટલે લક્ષ્મી માતાના ખબર અંતર પૂછે, પછી કે પ્રભુ છે કે નહીં, અને આજ તમે ડાયરેક્ટ, એટલે કે માતા પેલો આજકાલનો થઈ ગયેલો નેહડે નેહડે ગોમડે ગોમડે એનો મંદિર, અને હું ચાંદનો નારાયણ 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 કરું છું, પણ મારું એકે મંદિર નહીં. એટલે લક્ષ્મીજીએ કીધું કે તારે પ્રભુ જોડે જવાની જરૂર નહીં, તું ઉભો રહે. જ્યારે લંકાના સમ્રાંગણમાં લક્ષ્મણ મૂર્છિત થઈને પડ્યા હતા અને રામના આંખમાંથી આંસુ પડતા હતા, ત્યારે રામે કીધું હતું કે હનુમાનજી, હે બાપ, જો લક્ષ્મણનું કોઈ જીવતો કરી શકે તો તું છે. એ તો જે રામના આંસુ લુખે ને, એના નેહડે નેહડે ગામડે ગામડે મંદિર હોય, તારું વયથી હોય ને વયથી હોય કરે ને, એનું મંદિર ના હોય. અને સંતતિ, સંસ્કાર અને સંપત્તિ, સંસ્કાર હશે તો સંપત્તિ આવશે, પણ સંપત્તિ હશે તો સંસ્કાર આવશે એની કોઈ ગેરંટી નહીં. સંપત્તિ કોઈક ચોરીને લઈ જશે, તમારા સંસ્કાર કોઈ ચોરીને નહીં લઈ જાય. વાહ ભાઈ વાહ. એટલે તો ત્રીજો, બાપજી એક વચમાં એક કહું, જેને લખાયું છે અને જેને લખ્યું છે એને બહુ આભારી જ છે. તમે જુઓ તો કે હનુમાનજીને સુરક્ષા ખાતું, આ સ્વર્ગનું ખાતું લખ્યું, સ્વર્ગની સરકારનું. તમે બહુ જબરજસ્ત વિચારીને લખ્યું છે. હા, હું વાંચ્યું પછી એનો ફોટો પાડ્યો ને મને એમ થયું કે અને છેલ્લી અને મહત્વની વાત, અને સંદેશા વ્યવહાર નારદ ના આલ્યો છે. તમે જુઓ આ ફોન નું કોમ હોય કર્યું સાધુજી, આપણે બંને છીએ. હા, એટલે રાઈટ કે કમ્પ્લીટ કેબિનેટ વેચી છે. મર્યા પછી તમે સંપત્તિ અંગાત ને લઈ જાઓ, વાહ ભાઈ વાહ, પણ સંસ્કાર છે એ સંસ્કાર હંમેશા રહેવાના. 100%. એટલે કોને સંત કહેવું, અને ક્યારે સંત શું કરે તો સંત કહેવાય છે, એનું સરસ મજાની એક વાણી છે. બોલીએ રામ.